એક જણો મને કહે કે હું સગાઈ કરવા કઈના પસંદ કરું ને તો મારી બા તરત ધડદી ના પાડી દે. અટાણ તો એવું છે ને, આમ પસંદગીનો સમય આવી ગયો ને, એટલે મારી બા મને કે ધડદી ના પાડી દે. એ કઈના મને નથી ગમતી. રીતસર રોવા માંડ્યો કે કઈના મને ગમે ને મારી બા ને ન ગમે. હગી જનેતા ઉઠી સળતી દેગડીમાં પાણા નાખે. તમે જોજો મારી બા લીલ પણ આવશે પણ મને નહીં પણ આવે. તો ભાઈ મેં વળી વગર માગી સલાહ દીધી. મેં કહ્યું ભાઈ તારી બા જેવી અણહાર હોય, એવું રૂપ હોય, એવો સ્વભાવ હોય, એવી પસંદ કરતો તને હું વાંધો? તો મારા બાપા ના પાડે કે ઈ તો નહીં જ નહીં એટલે નહીં. આપણે એમ તો એક સલાહ હું દેવી હે. પણ લગ્ન ગીતની એક પ્રણાલિકા હતી. લગ્ન ગીત જાળવજો બેનું દીકરીઓને ખાસ કહું છું. થોડા ફિલ્મના ગીત યાદ ન રહીએ અને એકાદા લગ્ન ગીત યાદ રહીએ તો સારું, થોડા હાલડા યાદ રહીએ તો સારું, થોડા લોકગીત યાદ રહીએ તો સારું. લોકગીત પણ આપણા કહેવા અદભુત હો. એક કવિની કવિતા છે. હું આજે કરણભાઈને એમ કહેતો હતો કે શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે અને કૂવો જ્યાં ખોદો તો આખી સરિતા નીકળે. આ દેશ કેવો છે? શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, કૂવો જ્યાં ખોદો તો આખી સરિતા નીકળે. અને જુદી તાસીર છે આ ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે. જુદી તાસીર છે આ ધરાની કે મહાભારત વાવો અને ગીતા નીકળે. અને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ કે જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. શબ્દ એક શોધો સંહિતા નીકળે. આ દેશની તાસીર કંઈક જુદી છે. મેં હમણાં આપણે કીધું ને કે રૂપથી ગુણવાલા. હવે એનો એક મારે આપને એક પ્રસંગ કહેવો છે. એક રાજા હતા અને એ ખૂબ કદરૂપા હતા. આપણી ગામડાની ભાષામાં કહે તો વહરાઈનું વાદળું હતા. અને એની કચેરીમાં એક નર્તકી નૃત્ય કરે છે અને નૃત્ય કરતી કરતી આમ રાજા હમું જોવે તો એને હસવું આવે. રાજા હતા એટલે ભગવાન કૃષ્ણએ ગીતામાં એમ કીધું અર્જુન રાજામાં હું છું. ભલે કદરૂપા હતા તો રાજા. આપણે ત્યાં અષ્ટવક્રની વાત ચાલે આવે છે ને કે અષ્ટવક્રને જોઈને પંડિતો ને હસવું આવ્યું. તો મહારાજા જનકે અષ્ટવક્રની દાંત કાઢ્યા એટલે કીધું કે ભાઈ પંડિતોના હસવાની ખબર છે મને, પણ તમે શું કામ હસો છો? કે મને તારું હાસ્ય આવે છે એટલા માટે કે તું ચમારોની સભા ભરી અને સત્યનો નિર્ણય લેવા બેઠો છે. ઉપરના ચામડા જો નક્કી કરે એને તો અંદરની જ્યોત કેવી છે. રાજા કદરૂપા હતા, નર્તકી ને હસવું આવે એટલે એ વિચાર કરે. નર્તકને ખબર પડી. કાર્યક્રમ પૂરો થયો પછી એને મહેલ ઉપર બોલાવે છે અને પૂછે છે કે હસવાનું કારણ? તું મારી દીકરી છો, બેન છો, હું તને કાંઈ નહીં આપું, અભય વચન આપું છું. ત્યારે નર્તકી એમ કે છે કે મહારાજ તમારું રૂપ જોઈને મને હસવું એટલા માટે આવતું હતું કે આ રૂપની હરાજી થઈ હતી, તમે ક્યાં ગયા હતા? રાજાએ બહુ સરસ જવાબ આપ્યો નર્તકીને કે દીકરી, રૂપની અને ભાગની હરાજી હારોહાર હતી. હું ભાગ લેવા ગયો તો રૂપ વેચાઈ ગયું. હવે તારે નક્કી કરવાનું છે કે રૂપ મહાન છે કે ભાગ મહાન છે. એક દીકરીની સગાઈ કરવા માટે મહેમાન જોવા આવ્યા ને તો દીકરી કઈ બોલે નહીં, મૂંગી મૂંગી આટા મારે. એટલે એના પિતાજી કીધું કે બોલજે, વળી ક્યાંક મૂંગી સમજીને વૈયા જાય ની મહેમાન. તા મહેમાન જમતા હતા ન્યા જઈને બોલી કે જમી લ્યો, હો ના ઠામણા હો ઉપાડ લેજો અને વેતા થાય. હવે આના કરતા મૂંગી હતી સારું નહોતું?
ન બોલવામાં 9 ગુણ તો મૂર્ખા માટે છે. હે, એક દીકરી સરસ બોલી દો, ગામડું ગામ, એનો પિતા પૈસા આપે ને તો રામાયણમાં મૂકી આવે. રૂપિયો 2 રૂપિયા 5 10 જે કાંઈ આપે. એકવાર એના પિતાજી પ્રશ્ન કર્યો, બેટા રામાયણમાં રૂપિયા મૂકશો? કે હા. શું કામ? કે બાપુજી ચોર ચોરી કરવા આવે ને એ કોઈ દી રામાયણ નો ખોલે, અને રામાયણ ખોલે ને એ કોઈ દી ચોરી ન કરે, એટલે મારા પૈસા સલામત રહીએ. બોલો, 7 વર્ષની દીકરી એટલી સરસ વાત કરી હગે ને ઘણા 70 વર્ષના ઢગા થાય ને તો ગામના પાદરમાં ગીલી દાંડી રમતા હોય. હા, બુદ્ધિ નો આવે એટલે નો જ આવે, સમજી લેજો. કોઈ એમ કે ધીરે ધીરે આવશે એ વાતમાં વાલ નથી. એ તો આવી નકર પૂરું. આપણા આમ છે એવું નથી, બેનોમાં એવું છે. બેનો એક દાખલો આપી દઉં. ઘણાને બુદ્ધિ નો આવે. હા, ચા નીકળી ભાઈ, અમે તો પી લીધી, બીજાને પાવા દે. 4 પ્રકારની ચા થાય: આપુડી, બાપુડી, સગુડી, જગુડી. 4 પ્રકારની બાયું લાજ કાઢે: હાંડિયા લાજ, ઝપાટા લાજ, મારવાડી લાજ ને કાઠિયાવાડી લાજ. 4 પ્રકારના દીકરા થાય: દીકરો, પુત્ર, છોકરો અને ગગો. એની જો વ્યાખ્યા કરવી હોય તો 4 પ્રકારની ચા થાય. પેલા આપુડી, બાપુડી, સગુડી અને જગુડી. પોતાને ચા પીવી હોય ઓલાના દૂધની બને, હાંડિયા ખૂટી જાય એવી, એને આપુડી કહેવાય. અને પછી આવી બાપુડી. માવતર એમ કે દીકરા ચા બનાવજે, એટલે એમાં 12 દૂધ ને 4 પાણી પડી ગયું હોય. અને ત્રીજી સગુડી, હગાવાલા હોય ને, એમાં 50% હોય. જગુડીમાં તો સમજી ગયા છો, 4 ગામનો ફાળો કરી 3 ગામને તરભેટે ભજનમાં પીવાતી હોય. અમારે નકા ભગત બેઠા છો ભજની, અને કરણભાઈ અમે અમારી હુમાણી છે ને, અમારા ગઢવી ડાયરાની, એ આકાશવાણીમાં ઇન્ટરવ્યુ દેવા ગયો ને આખું મંડળ, તો સમૂહમાં ગાતા હતા. તો આકાશવાણીના ઓલા પરીક્ષા લઈને કીધું કે ભાઈ તમે જે બોલો છો ને એ પ્રાચીન બોલો. તો કે આ પ્રાચીનનું અતિ પ્રાચીન છે આ. અને ઈ કે ઓલા કે અમને સમજાતું નથી. આ કે સમજાય નહીં, અતિ પ્રાચીન છે, એની આ છેલ્લી પેઢી છે. અને પાસ કરી દીધા આકાશવાણી રાજકોટે. હુમાણીના ઢગલા છો. હા, બહુ આનંદી અમારે નકા ભગત. એટલે ભજન આમ તો શું છે, આપણે ચા પાણી પીવા ઘેરે જાય ને, જો આપણા અનુભવની વાત કરું તો 7-8 જણા હોય તો વાહ કંઈક પ્રોગ્રામ હાલે, બંધ કરાવવાનું વામનભાઈ પછવાડે કોક માંડી. ભૂલવી દેશે ક્યાંક આપણને. પણ પછી મોરારી બાબુ હમણાં એક જગ્યાએ વાતો કરતા કરતા બીજી વાતે ચડી ગયા ને, પછી મુદ્દો ભૂલાઈ ગયો. એટલે પૂછ્યું આપણે ક્યાં પૂગ્યા હતા? તો એક જણો કે બાપુ એ તો તમારે યાદ રાખવાનું છે, અમારે જ રાખવાનું. માણસો બહુ વિચિત્ર હોય. હા, વેરાવળમાં મારો પ્રોગ્રામ હતો ને, તેમને ફૂલું થઈ ગયું હતું, ઉધરસ બહુ આવે. ઘડી ગાવ તો ઉધરસ આવે, ઘડી ગાવ તો ઉધરસ આવે. એમાં એક જણો આવ્યો ઓડિયન્સમાંથી, હો ને કે ભાઈ, મને કે જય માતાજી. એટલે મેં કીધું જય માતાજી. મને કે આજે તો ઉધરસ છે ને? મેં કીધું હા. મને કે તો લ્યો, હવે હું ઘેરે જાઉં છું, અને મારા બાપાને તો ઉધર બંધ જ નથી થતી. આખી રાતનો ઉજાગર કરીને તમારી ઉધર સાંભળવી એના કરતા મારા બાપાની ઉધર સાંભળવું તો એને રાજી રહીએ ને, મને વાંધો નહીં. આવા અમારા અનુભવમાંથી ઘણી વાર હાસ્ય નીકળતું હોય છે. 4 પ્રકારની બાયું લાજ કાઢે: હાંડિયા લાજ, ઝપાટા લાજ, મારવાડી લાજ અને કાઠિયાવાડી લાજ. બાયું લાજ તો કાઢી હોય, પણ હાંડિયાની જેમ આમ જોતી જાય ને એનું નામ હાંડિયા લાજ કહેવાય. અને બીજા પ્રકારની લાજ ઝપાટા લાજ. ઉઘાડે મોઢે વહી જતી, અચાનક પોતાના સસરાને જેઠને દેખી અને નાટકનો પડદો ખેંચે, એમ લાજ ખેંચે, એનું નામ ઝપાટા લાજ કહેવાય. અને મારવાડી લાજ, મારવાડી લોકોને આપણે જોયા છે, એ નાકની દાંડી સુધી લાજ પડી હોય, એ ઊંચી ન જાય, નેઠી ન આવે. 4થા પ્રકારની લાજ એ આપણી કાઠિયાવાડી લાજ. રૂવાડું ઢંકાઈ ગયું, પગની પેની નો ખલાય, એને કાઠિયાવાડી. 4 પ્રકારના દીકરા થાય: દીકરો, પુત્ર, છોકરો અને ગગો. પેલો પુત્ર, પેલા દીકરો, બાપનો દીવ આલે એનું નામ દીકરો કહેવાય. કે ને ફલાણા ભાઈ ના દીકરા બાપનો દીવ આલ્યો, એને દીકરો કહેવાય. પુ નામના નરકમાંથી પિતૃઓનો ઉદ્ધાર કરે, એનું નામ પુત્ર કહેવાય. દાખલા તરીકે ભગીરથ, હકડો કટકો હાડરો ગંગા તટ જાય,
તો એના માનવ કુળમાં કોઈ દી ભૂતને હરજે ભાગી નથી. અને બાપની આબરૂ ઉપર જથાબંધ પાણી ફેરવી વયો જાય એને છોકરો કહેવાય. અને આપણે એમ કે આ ફાળામાં કઈક ફાળો લખાવો ને પછી એમ કે ને મારી બા ને પૂછી આવું એને ગગો કહેવાય. ગગા બહુ વધ્યા, એ ગગા વધ્યા. કાંજીપુટા હેરમાં આવ્યા. કાંજીભાઈ આમ વાર્તા કરતા, કાંજીપુટા બારોટ સમર્થ વાર્તા કરતા. ક્યાં વાત, ઉફાળો માર્યો સતારે સિતાર. કાંજીભાઈ ઉપાડ કેમ કરતા ખબર? દુઓ કેમ બોલતા? વિધેલા વિદાયણ વિદાવનમાં ફરે, તારું જંતર વગાડ મારો જીવતા આત્મા ઠરે. મેલી મેલા ભોગવે મેલી મેલા ખાય, જેને મેલડી એના દાલી દરવાજા. આમાં તો બધાય પૈંડમાં આવે ભાઈ. સમર્થ વાર્તાકાર આપણા કાનજીભાઈ. કહેવાનો મારો અર્થ, એક દીકરી, હું તમને કીધું બુદ્ધિ આવી જાય વહેલી તો ભલે, નકર 60 વર્ષ થાવ તો ન આવે. એનો દાખલો આપી દઉં. ઘણા ઉભા હોય ને તો આવીને શું કે ખબર, તમે પ્રેમજીભાઈ ના દીકરા કે નહીં? ઓલો કે હું તો રામજીભાઈ નો દીકરો. હા, હાચું હાચું હાચું. મોટા ઈ કે નહીં? ઓલો કે મારાથી તો 4 મોટા છે. હા એમ, બરાબર, હાચું હાચું. એસટી માં નોકરી કરો? ઓલો કે હું તો પોલીસ ખાતામાં છું. બરાબર બરાબર. વડોદરા વિવાહ થયા? ઓલો કે મારા ત્યાં જ નથી. તારે ગમે ત્યાં કરવા હોય તો ભલે, કારણ કે એનો ઉપાડ જ ખોટો થયો સાખો. બુદ્ધિ હોય તો પાછો વળે ને. અને ઘણી બહેનોમાં તમે જો વહેલી બુદ્ધિ આવી જાય તો ભલે, ન કરે એ 50 વર્ષની થાય ત્યાં સુધી બેઠી બેઠી સબે રમતી હોય. બોલો, ઢબો ડાન્સ કરતી હોય બેઠી બેઠી. ઢબો ડાન્સ તો હામા વાળાના થઈ ગયા, જેની યારે મંડાણા. ખરેખર ઘણા ઢબો ડાન્સ થઈ ગયા બિચારાઓ. એક જણો રોડ ઉપર પડ્યો, ગોઠણ સોલાઈ ગયા, કોણિયું સોલાઈ ગઈ, નાક સોલાઈ ગયું. એમાં 2-3 જણા કે ઘર ભેગો કરો, ઘર ભેગો કરો. તા પડ્યો પડ્યો કે હજી ભંગવી નાખવો, ઘીરેથી તો હોયો આવું છું, હજી તોડી નાખવો હોય તો લઈ જાવ ન્યા. આ બધા ઢબો ઢાસ. એક જણો સ્કૂટર ઉપરથી પડી ગયો ભાઈઓ, અને હાથમાં ફ્રેક્ચર થયું એટલે સીધો દવાખાને ગયો. પ્લાસ્ટરનો પાટો વારીને આવ્યો. તેની પત્ની ડેલી ઊભી ઊભી કે અરે રે તમને કોણે માર્યા? મારી તો હાવ મનની મનમાં રહી ગઈ. હાલ આપ એને લેવો તો એમ. એક જણો જેલમાંથી છૂટીને ઘીરે જતો હતો ને, તેમાં વચ્ચેથી કોઈક માણસ ઓળખી ગયું એટલે હળી કાઢીને એની પત્નીને કહે મારા ભાઈ જેલમાંથી છૂટીને ઘીરે આવે છે. તો હુપડા જેવો હોઠ કાઢીને કહે એનો ટાંટિયો ક્યાંય ટકે નહીં. મને ખબર જ હતી કે આવશે વેલા મોડ. આ બધા ડબો ઢાસ. ઘણા બહુ લાંબા હોય. હા હા, અમારે જુનાગઢમાં એક જણો એવો લાંબો છે કે એના વાહમ કીડી સડી. કીડી કીડીના ઓળે આવતા વાહામાં વિહામો ખાવો પડ્યો કે આ આનો વાહો છે કે હું હાઈવે રોડ ઉપર સડી ગઈ. મોરબી વનારતમાં 3 જોડી લુગડા મોકલ્યા, પણ પાર્સલ પાછું આવ્યું કે આ માપના તો તણાઈ ગયા. હમણાં દુકાને બૂટ લેવા ગયો તો વેપારી કે આ પહેરો તો ટૂંકા, આ તો કઈ તો બિલકુલ ટૂંકા. તો કે આ બૂટ પહેરો તો કે ઈ રેડી ધન કમ્પ્લીટ છે. તો કે તો તમે પહેરીને આવ્યા ઈ જ છે, તમારો આયા માપ નથી. બહુ લાંબા હોય ઘણા. ઘણાની યારે આપણે વાતો કરી તો ઊંચું જોવું પડે. આપણે એમ થાય કે માણસ છે, ટેલિફોનનો થાંભલો છે. બહુ લાંબા હો. બીજો નીચો તે વર્ણ જોતા દાદાજી નીચો તે નત્ય ઠેબે આવશે. ગલુડિયા જેવો વરરાજ હોય તો જાનમાં ગોતવા જવા પડે ક્યાં હૂતો અને ઉઠાડો એમ. અને ત્રીજો કાળો તે વર્ણ જોતા દાદાજી કાળો તે કુટુંબ લજા આવશે. હરિહામાં જોવે ને હરિહો આપઘાત કરે, ઊભી તડ પડી જાય એવો નહીં. ઘણા તો બહુ વહીરા હોય. તમને એમ કે તમારા હામું જોવે, મને એમ કે મારા હામું જોવે. ને જોતો ગોર બાપા હામું. આપણે એના દાંત કાઢીએ, દાંત ફેલ જાય આપડા. અને પછી અમુક તાજા સુધર્યા હોય. તમને ખબર ને, ચકલીનો ચજ બોલે
અને વેમ કરી ગયો, ચકલીનો ચબોલી અને સુધરેલા ગણાય. એક વરરાજા પા હું જઈને બેઠો એટલે મને કે ચોડા પીવી, ચોડા. મેં કીધું ના, સિગરેટ મગાવું, સિગરેટ. આને કોણ સમજાવે? હમણાં મને કે મચાલવાળું પાન. દીકરો ચકલી નતો બોલે, બોલો ટમેટાન ચૂપ પીવું, ચૂપ. અને પાછો કે મારે ફુલેકામાં ઘોડી તો જોઈશે જ. વરરાજા બાપા કે ઘોડી નહીં મળે, મોટરમાં બેન ઘુમરા મારી આવી. નહીં, ઘોડી તો જોઈશે. મહા મુસીબતે ઘોડી ગોતી આવ્યો, પણ ભેરું હોશિયારું આવ્યું. કોકે કીધું આ વશેરાનું કામ ભેરું લઈ આવ્યા? કે નકર ઘોડી હાલતી નહોતી. વરરાજાને બાપા ભાઈ ભલે ને ઘુમરા મારતું, એ હું નડે તમને. ઘોડી ઉપર વરરાજો બેઠેલો, બાજુમાં વશેરું હાલ્યું જાય. બાયું લગ્ન ગીતના જકોર બોલાવ્યા, ઢોલ ને હરણાઈ વાગ્યા. એમાં કોકે ફટાક્યો ફોડ્યો, તે વશેરું ભડકીને ભાગ્યું. તે ઘોડીએ ગઈ વાહો ભાઈ. તમે નહીં માનો, 3 કલાકે જડ્યો, 3 કલાકે. આખું ગામ ગોતી ગોતી તલાવની પારે ગયું તો હિબકા ભરતો હતો. તમે બધા મને છોડીને ચાલ્યા ગયા. હું આખા ગામને છોડીને ચાલ્યો ગયો કે અમે તને છોડીને ચાલ્યા ગયા? ચકલીનો થતો મૂક એક બાજુ. હવે તાજા સુધર્યા હોય. આહા, કોક તો બહુ વિચિત્ર હોય. મને એક જણો કે મારે આવતીકાલે લગ્ન છે, એક જ વાક્યની જોક્સ મને કે મારા કાલે લગ્ન છે. મેં કીધું આજનો મજા કરી લે. ઊંચો નહીં, નીચો નહીં, કાળો નહીં અને ધોળો નહીં. જોશો તો કેવો જોશો? હસવાની વાત નથી, ઉનાળી વાળી વાત છે. મને વામનભાઈ વાત કરી છે એટલે કેવી છે આપણે. ઊંચો એટલે અભિમાની નહીં. પિતાજી, મારો વર તો નિર્મળ હોવો જોઈએ, ખાનદાન કુટુંબનો દીકરો હોવો જોઈએ. હે, નીચો એટલે હલકો નહીં, જોઈને ઓરીએ જાત લાદાલા લોપે નહીં, પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. અને કાળો એટલે ખટપટી નહીં, ધોળો એટલે નગુણો નહીં. હે, અમારા જુનાગઢની એક સત્ય ઘટના આપને કહું, બહુ સરસ છે, મજા આવશે આપણને. જુનાગઢ થી મેંદરડા જાવ ને, દાત્રાના કરણભાઈ ગામ આવે, ત્યાંથી એક જાન અમારે જુનાગઢમાં વર્ષો પહેલા પરણવા માટે આવી. ના પરિવારો આજ છે. આ મને પ્રસંગ બહુ ગમે. જાન પરણવા આવી, હામિયું જાય પેલા ખટપટી માણસ કોક વરરાજાના કાનમાં કહી આવ્યું કે તમારી સાથે જે કન્યા પરણાવવાના છે ને, એને આંખ નથી. બગાડવા માટે માણસો એટલું બસ છે. હામિયું આવ્યું એટલે વરરાજા હામિયું પાછું વાળ્યું કે નહીં, મારે કન્યાને જોવી છે. એ વખતે મર્યાદાના બંધનો હતા બાપ. હામિયું પાછું આવ્યું. કન્યાના બાપને ખબર પડી. કેમ હામિયું પાછું આવ્યું? કે વરરાજાએ હઠ લીધી છે કન્યાનું મોઢું જોવું. ઓહો, ઢીગલો થઈ ગયો બાપો. આંખમાંથી ચોધારા આહોની ધારું મંડી થવા. એમાં ગણેશ આપણા પાસે દીકરી બેઠી હતી અને જઈને કોઈ કહી આવ્યું, તારા પિતાજી બહુ રોવે છે. દીકરી છે ને, ગમે દીકરી વાલનો દરિયો છે બાપ. દીકરી મીઠો મેરામણ છે. દીકરી બાપનો લાડનો ખજાનો છે. હું આજે અમારા કરણભાઈને કહેતો હતો, મેં કીધું દરેક બાપને દીકરી વાલી છે, પણ મને દીકરી બહુ વાલી ભાઈ. દીકરી દીકરી છે. દીકરામાં દીકરીમાં ફેર એટલો છે, પોતાના ઘરમાં દીવો કરે એને તો દીકરો કહેવાય, પણ બીજાને ઘેરે જઈને દીવા કરે એનું નામ દીકરી કહેવાય. દીકરો 2 કુળને તારે, દીકરી તો 3 કુળને તારે. પોતાના પિતાના કુળને, સસુર પક્ષના કુળને અને પોતાના મોસા. દીકરી દીકરી છે. અમે ચારણો તો શક્તિ ઉપાસક. દીકરી પાછળ બહુ વાતો છે, બંધ કરાવો જરા કે. દીકરી દીકરી છે. દીકરીનું સમર્પણ મને તમને હલાવી નાખે. દીકરી
કોઈ કીધું તારા પિતાજી બહુ રડે છે. ઊભી થઈ ગણેશ આપણા પાસેથી. તમે જોજો, દીકરીની જાન ન આવી હોય ને ત્યાં સુધી હરતી હોય, ફરતી હોય. હા, પણ કોક આવીને એમ કે જાન આવી ગઈ એટલે બેઠી હોય ત્યાંથી ઊભી થઈ જાય, ઊભી હોય ત્યાંથી હાલતી થઈ જાય અને ગણેશ આપણા પાસે જઈને બેસી જાય. અને ગણેશની પાસે એના પનને હકોરીને બેઠી હોય, એના શરીરમાં એક યુદ્ધ શરૂ થાય કે ઓહો, વર્ષોના વાણા વાઈ ગયા, હવે મારા પિતાનું ઘર છોડવાનો વારો આવ્યો. દીકરી સમર્પણનું પાત્ર છે. પિતાને દીકરી બહુ વાલી હોય. એક બાપને એક દીકરી હતી, બહુ વાલી, બહુ જ વાલી. ખબર નહીં, દીકરી નો અવસાન થયું પછી પિતાની આંખમાં આહું સુકાતા જ નથી. રોયા જ કરે, રોયા જ કરે, દિવસ ને રાત. એમાં એકવાર નિંદરમાં એને સપનું આવ્યું. સપનામાં એને સ્વર્ગ દેખાણું. સ્વર્ગમાં 14 દીકરીઓ ઊભી હતી. 14 દીકરીઓમાં પોતાની દીકરી જોઈ એને અને હળી કાઢી. પણ બન્યું એવું, 14 દીકરીઓમાં 13 દીકરીઓની મીણબત્તી હલકતી હતી. પોતાના દીકરીની હાથની મીણબત્તી ઓલાઈ ગઈ હતી. એટલે પિતાએ હળી કાઢીને પૂછ્યું, બેટા તારી મીણબત્તી અહીં નથી કોઈ હળગાવતા? દીકરી કે પિતાજી મીણબત્તી હળગાવે પણ તમારા આહુડા ઓલવી નાખે. હે કે તમારા આહુડા ઓલવી નાખે. તેથી બાપે નક્કી કર્યું હતું કે મારી દીકરીની મીણબત્તી ઓલાઈ જતી હોય તો મારી આંખમાં હું કોઈ દી આહું નહીં પાડું, આહુડાને પી જાય. આવી દીકરી ઊભી થઈ પિતા પાસે આવીને કહે છે, બાપુજી કેમ રડો છો? બેટા મારે તો આ ઝેર પીવાનો વારો આવ્યો. શું થયું બાપુ? વરરાજાએ તારું હામયું પાછું વાળ્યું. કા કોઈ ખટપટી માણસ ગામનું કહી આવ્યું કે તારે આંખ નથી એમ. કે કાંઈ વાંધો નહીં, તમે તમારે બાજુના ઓરડામાં બોલાવો, મારી 4 બેનપણીઓને લઈને જાઉં. મારી આંખો બહુ સરસ છે પિતાજી, શું કામ રડો છો? બાજુના ઓરડામાં બોલાવો, હું ચાનો કોફીનો કપ દઈ આવું, મને જોઈ લઈએ. શું રસ્તો કાઢ્યો? બાજુના ઓરડામાં મૂર્તિયાને બોલાવ્યો. 4 બેનપણીઓને હારે એ કોફીનો કપ લઈ અને ધરતીને પૂછી અને ડગલા માંડતી જઈને ઊભી રહી. કોફીનો કપ પી લીધા પછી કીધું, મારી આંખો બરાબર છે ને? તો હા. મારામાં કોઈ ખોટ ખાપણ નથી ને? તો કે ના. તમે બરાબર, હું તમને પસંદ છું ને? તો કે હા. તો એમ કરો, હવે તમે મને પસંદ નથી, જાન લઈને જ્યાંથી આવ્યા છો ત્યાં પાછા વયા જાઓ. હે કે હવે તમે મને પસંદ નથી? કે કેમ? કે આજ મારામાં કઈક ખોટ ખાપણ હોત તો મારા બાપને ઝેર પીવું પડે. પિતાજીને બોલાવીને એટલું કીધું કે ગરીબની યારે ઘર સંસાર માંડવા તૈયાર છું, પણ આ નગુણાને યારે ઘર સંસાર માંડવા તૈયાર નથી. આને નગુણો કહેવાય. હમણાં એક પુરુષે પોતાની સ્ત્રીને કીધું કે આપણી દીકરીને આવતીકાલે મૃત્યુ પોતે જોવા આવે છે. એટલે પત્ની કે હોય નહીં. તો હા, હવે તો સમય બદલી ગયો, ધારો ફરી ગયો. હામાં જોઈને પસંદ કરે તો સગાઈ થાય. તો એની પત્નીના આંખમાંથી આહુડા જોઈને પુરુષે કીધું, હજી ક્યાં આપણે હા પાડી છે, હજી તો આવતીકાલે જોવા હોવાના છે. એનું રોવું નથી, પણ આ સુધારો 20 વર્ષ પહેલા થયો તો હું ક્યાંક જોઈને કરત ને. આ મારો ભેંના હિંગણામાં પગ આવ્યો એ નો આવત. ઘણા ને આવી ગયા, હજી નથી નીકળ્યા. બોલો. હમણાં એક જણ ઇન્ટરવ્યુ લેવા ગયો ને, તો એ કન્યાની ઇન્ટરવ્યુ લેવામાં પૂછ્યું કે ભાઈ તમને ધાર્મિક પુસ્તકોનું વાંચન છે? એની ઓલી કન્યા કે હા મને છે વાંચન. હો, અને કયા પુસ્તકો વાંચો? તો કે રામાયણ, મહાભારત, ગીતા, ભાગવત. હો, રામાયણનો દાખલો આપશો? એટલે દાખલો આપ્યો. પછી કે ગીતાજીનો દાખલો તો ગીતાજીનો દાખલો આપ્યો. ભાગવતનો તો ભાગવતનો દાખલો આપ્યો. કે મહાભારતનો તો કે દાખલો નહીં આપું, ન્યા આવીને ભજવીશ. ઢોલ ને હરણાય બે વાતું કરતા, તો કોઈ દી કરે નહીં કોઈ દિવસ. વાતું કરાવી કવિએ. ઢોલ ને જોઈને હરણાય કે ભાઈ તું રૂડો બહુ લાગશો. તો ઢોલ હરણાય ને કે તે ઓલા બહુ ને ક્યાં પૂન કર્યા છે કે તને કોઈ પણ મારા વગાડતો હોય તો તારા પગ દબાવતું એવું લાગ્યા કરે. અને અમે ક્યાં ઓલા બહુ ના મોરલા માર્યા છે, ડોકમાં નાખ્યો નથી, બગડાટી બોલી નથી. હાવ
દાંડીઓની બટાજટી બોલે. હરણાએ કે અમે આ છિદ્રો છે ને જગતના ચોકમાં અમે અમારા છિદ્રો ખુલ્લા મૂકી દીધા છે ને તે તારી બે પોલ ઢાંકી દીધી છે. જીવન જેટલું ખુલ્લું મૂકો એટલે જીવવાની મજા આવે, જેટલી પોયલું ઢાંકો એટલે આંસકા વધારે આવે. ગામડામાં એક પતિ પત્નીનો છૂટાછેડાનો કેસ ચાલે. ગામમાંથી કોર્ટની તારીખ ઓલી એકવાર બસ મળે એટલે જેથી તારીખ હોય હતી પતિ પત્ની એક જ બસમાં બેહીને જાય. હવે એમાં બન્યું એવું કે પુરુષ પાછળ બેહી ગયો, સ્ત્રી આગળ બેહી ગઈ. એટલે કંડક્ટરે કીધું ટિકિટ, તો 2 ટિકિટ ઓલો પુરુષ કે આપો. કોની બીજી? તો કે આગળ બાઈ બેઠી એની. એટલે 2 ટિકિટ ના પૈસા દઈ દીધા, ટિકિટો લઈ લીધી. એટલે કંડક્ટર આગળ ગયો એટલે ઓલી બાઈ બેઠી એને કીધું ભાઈ એક ટિકિટ લાવો મારી. કે બેન તમારી ટિકિટ લઈ લીધી. કોણે લીધી? કે એ પાછળ ઓલા ભાઈ બેઠા એને. હામું જોયું એના પતિ હામું, એના પતિ આના હામું જોયું તો હામું જોયું તો સમાધાન થઈ ગયું. એની પત્ની કે મારી ટિકિટ લઈને આમાં કોઈ દી કોર્ટે ચડાય? ટિકસ લઈ લીધી. ટિકસ લઈ લીધી મારે. એટલે આમાં કોક વાર વાંધો આવે તો ટિકિટ લઈ લેવી એમ, એને વાદે ન ચડવું. અમારે હમણાં એક જણો ઇન્ટરવ્યુ દેવા ગયો. એટલે ઇન્ટરવ્યુ લેનારે પૂછ્યું કે તમારા પિતાજી શું કરે? તો મજા કરે. બોલું ઈ ક્યાં તારો હાડુભાઈ છે? સમાચાર પૂછે છે. તો કે ગમે ત્યાં ઓર્ડર આવે નોકરીનો ત્યાં જાઓ તો કા જંગલમાં મૂકવામાં આવે તો જંગલમાં જંગલ ખાતામાં જાઓ તો કા ફોરેસ્ટમાં જાઓ તો કા સાસણના જંગલમાં તમે હાલ્યા જતા હો અને હામો હાવજ મળે તો હું નિર્ણય હું લ્યો? તો સાહેબ એ નિર્ણય તો હાવજને લેવાનો છે, મારે લેવાનો નથી. સાહેબને પરસે બોલી ગયું કે આને પૂછવું હું હવે એમ. પણ હવના ભગવાન એમ સાહેબને ભગવાન તો હોય ને. એટલે કીધું મહાત્મા ગાંધીજીની હત્યા કોણે કરી કયો જીતું? સાહેબ એ ખબર નથી હો. નહીં તો ના જાઓ તપાસ કરીને આવો. ચેમ્બરમાંથી બારો કાઢ્યો એટલે બધા મેં પૂછવા કે ઇન્ટરવ્યુ દેવા ગયા હતા નોકરીનું શું થયું? તો નોકરીમાં રાખી લીધો, તપાસે હોપી દીધી. ઘણા નથી કેતા કે મારું કામ પડે તારે ઉગાડે પગે વૈયા આવજો, તો પગર ખાપીને આવીએ તને વાંધો હું એમ. એની અંતરની ઈચ્છા એવી છે કે પેલા તમે ઉઘાડ પગો થાતું અને માનો કે એના આશીર્વાદ લાગે ને આપણે ઉઘાડ પગા થાય અને પછી એની પાસે જઈએ અને એમ કહીએ કે 100 રૂપિયા ઉછીના દે, તો કે માથું માગી લે. ઈ નથી, માથાનું શાક નો થાય, અમારે શાક કરવું છે.